પણ આમાં એવું છે કે તમે કોકના હાંચવા હોય તોય તમારા હાંચવી લે. આપણે જ કોઈના ન હાંચવા, એ તો ઓલા કરશે, મોટા ભાઈ કરશે, ઓલાને હારવું છે એટલે એ કરશે. બધું કોકે કરવાનું. મારે શું કરવું? તો મારે બધાને ટીકા કરવાની, બીજું કઈ નહીં કરવાનું. ઈ હાટું તો આપણે આવ્યા છે. ટીકા કરવા વાળા નહીં, થોડાક ટેકા કરવા વાળા બનો મારા બાપ. આ બધા કિરીટ કાકા, નિમેશભાઈ, એ બધા લોકો તો સમાજના એક મોભી છે. આ તમે બધા જે જોવો છો ને સ્તંભ, જેના આધારે આખો મંડપ ટકેલો છે. ક્યારેક આપણા જીવનના કેટલાય આવા મોભી હોય છે કે જેને આપણે યાદ કરવાનું, સમયાંતરે આભાર માનવાનું ભૂલી જતા હોઈએ છીએ. એમના સુધી એ વાત પહોંચાડવાનું ભૂલી જતા હોઈએ છીએ. કોક યાદ કરાવે ને કે તમને ઓલાએ આમ કર્યું હતું, હા એ સેજ આમ હતું, વાત બદલાવી નાખે આખી. એમાં કહેવામાં વાંધો શું છે? કોઈ કે તમને તમારા કપરા દિવસોની અંદર થોડીક તમારા જીવનમાં પ્રાણ પૂર્યું હોય, તમારા દીવામાં થોડુંક તેલ પૂર્યું હોય, તો એને આજીવન યાદ રાખો. એક વખત હેનરી ફોર્ડ છે, આમ નીકળે છે અને એની ગાડી બગડે છે. એટલે ગાડી બગડે ને તો આગળ એક ગાડીવાળો હોય, ઘોડાગાડીવાળો હોય, એ જોવે છે કે સાહેબની ગાડી બગડી છે. એટલે ઓલો હેનરી ફોર્ડ એવું કહે છે કે હું હેનરી ફોર્ડ છું અને મારી ગાડી બગડી છે, તને ખબર હોય તો હું જ ફોક્સની આખી આ ગાડીઓ હું બનાવું છું. એટલે ઓલો કાંઈ બહુ જવાબ આપતો નથી ને, એટલો બધો કંઈ ઇમ્પ્રેસ નથી થતો. તમને કંઈ કામ હું તમને મદદ કરી શકું, સામે સુધી લઈ જવામાં તમારી ગાડીને મારે ઘોડાગાડી સાથે બાંધી દઉં અને ત્યાં સુધી તમારી ગાડીને ગેરેજ સુધી પહોંચાડી દઉં, એટલી હું તમને મદદ કરું. હેનરી ફોર્ડ રાજી રાજી થઈ જાય છે, ગેરેજ સુધી ગાડી લઈ જાય છે અને પછી હેનરી ફોર્ડ પોતાના ખિસ્સામાંથી થોડાક રૂપિયા ઓલા ઘોડાગાડીવાળાના, એ કે આશે ને, એ કે તમે મને મદદ કરીને એના. ત્યારે ઓલો સાવ સામાન્ય માણસ હેનરી ફોર્ડને એવું કહે છે કે મહેનતના છે ને મહેનતાણા હોય, મદદના ન હોય. મદદ માટે તો આભાર જ હોય. આ તમે જુઓ ને તો ક્યાંક તમારી અંદર સારા પ્રગટાવવા માટેની મદદ છે. આખી આ લુહાણા મહાજનની કે કથા કરીને તમારી અંદર સારો એક તત્વ પ્રગટે, એની માટેની આખી કથા અને વાર્તા છે. પણ આપણે એ બધું જ ભૂલી જઈએ છીએ અને જુદા જ વિશ્વમાં જતા રહીએ છીએ. એક વખત જ્યારે બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું, કદાચ કથામાં તમને આ કથા કહેવામાં પણ આવી હોય. બ્રહ્માજી આખી સૃષ્ટિનું સર્જન કર્યું, પછી એમાં કઈ મજા નહોતી આવતી. એટલે જાય છે વિષ્ણુ ભગવાન પાસે અને એવું કહે છે કે આ બધું બનાવી નાખ્યું મેં, 84 ફેરા કરી નાખ્યા છે, 21 લાખ યોની એવી બનાવી છે કે જે પરસેવામાંથી જન્મે, 21 લાખ યોની એવી બનાવી છે કે જે ગર્ભમાંથી જમે, 21 લાખ યોની એવી બનાવી છે કે જમીનમાંથી, 21 લાખ યોની એવી છે કે જે ગર્ભમાંથી જન્મે. અને આવી રીતે મેં 84 લાખ ફેરા કર્યા છે, આમાં કાંઈ બહુ પણ મને મજા નથી આવતી. એટલે વિષ્ણુ ભગવાન કે હા મને લાગે તો છે, થોડીક ભૂલ તો છે. એટલે બ્રહ્માજીએ પાના પેચી એમને આપ્યા અને કીધું તમે મોટા એન્જિનિયર છો, તમે થોડું કરો ને. એટલે ભગવાને કાંઈ ન કર્યું, બધાની અંદરથી એક એક બોલ ઢીલો કરી નાખ્યો. પશુમાંથી એમણે વાચા લઈ લીધી. તમે વિચાર કરો, તમારા ઘરે ગાય હોય, એને તમે ઘાસ આપતા હો રોજે રોજ, અને પછી હું તમારા ઘરે મહેમાન થઈને આવું ને આપણે બે વાતોમાં પડ્યા રહી અને તમે ગાયને ઘાસ આપવાનું ભૂલી જાઓ અને બીજે દિવસે તમારે દૂધ લેવા જઈએ ગાય ના પાડી દે તો કાં ઓલા નેહલ બનાવ્યા ત્યારે બહુ વાતો એ ચડી હતી, હું તને હું કામ દૂધ હાલતા થાવ. એટલે ઈશ્વરે પશુ પાસેથી વાચા લઈ લીધી, વૃક્ષ પાસેથી મોહ લઈ લીધો. તમે કોઈક વૃક્ષને પાણી આપો કે ન આપો, સાચવો કે ન સાચવો, એ તમને ફળ જ આપે. કોઈ વૃક્ષ અત્યાર સુધી એમ કીધું તમે આવ્યા હતા પાણી પાવા તો મારા ફ્રૂટ લઈ જાઓ, એને મોહ જ લઈ લીધો. પંખીમાંથી લોભ લઈ લીધો. તમે આજ સુધી તમારા આંગણે જે નાખો, ચકલા આવે ને કોઈ દી એમ કીધું કે અમારા વરોના ઘઉં ભરવા થોડાક જાજા નાખો, એ લઈ ગયા એને તમે જોતા ગયા ક્યારેય નહીં. એની ભૂખ એની તૃપ્તિ થઈ જાય એટલે એ મજાના ઉડીને મજા કરે. એમણે કોઈ દી સાંજનોય વિચાર નથી કર્યો. એટલે પંખીમાંથી લોભ લઈ લીધો,
વૃક્ષમાંથી મોહ લઈ લીધી, પશુમાંથી વાચા લઈ લીધી અને માણસમાંથી સંતોષ લઈ લીધો. તે દુનિયા આખી ચક્કર આમ ગોળ ગોળ હાયલા જ રાખે, હાયલા જ રાખે. તમે ક્યારેક નિરાતે આ 7 દિવસમાં ને એ દિવસો દરમિયાન કે પછી ક્યારેક તમારી જાતને પૂછજો કે આ જગતની એવી કઈ વસ્તુ છે જેના કારણે તમને સંતોષ છે. આપણે બધાને અસંખ્ય ફરિયાદો છે જીવન સાથે અને જીવન માટે. મારી યારે આમ થયું, ફલાણા યારે આમ થયું, મને મળવો જોઈતો તો એટલો મને આદર ન મળ્યો, મને મળવી જોઈતો તો એટલો મને ઉપકાર ન મળ્યો, મને મળવો જોઈતો એટલો પ્રેમ ન મળ્યો, મને અહીંયા બેહાડવાની જરૂર હતી, મને ત્રીજી લાઈનમાં બેહાડ્યો, મેં એન માટે કેટલું કર્યું હતું તોય મારી માટે જમવામાં રાહ ન જોઈએ, મેં કીધું મારી જગ્યા રાખજે, હું આવું જ છું, તોય બેહી ગઈ બેનપણી યારે. કેટલી કમ્પ્લેન, કેટલી કમ્પ્લેન. અત્યારે પણ આપણે ઈશ્વર પાસે જઈએ તો કેટલું બધું જુદું 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 માગી. જો કે હું તો બહુ અંગત રીતે માનું છું કે ઈશ્વર પાસે માગવું જ જોઈએ, અઢળક માગવું જોઈએ અને એની પાસે તો બાંધીને માગવું જોઈએ. તારી પાસે ન માગી કોની આગળ માગીએ? બાજુવાળા આગળ માગશું તો સવાર આવીને લઈ જાય અને ઉઘરાણી કરશે. તું એક જ છો હજારા વાથવાળો દેવાવાળો. માગવાનું જ. અને કોઈ એવું કહેતું હોય ને કે પૈસાનો મોહ ન રાખવો, ના ન રાખવો, તેવું જરાય ન રાખવું, ભરપૂર રાખો, પૈસા કમાવા જ તે. સંસ્કારી માણસ પૈસાદાર હોય તો આવી કથાઓ થાય, આવી સંસ્થાઓ ચાલે. સંસ્કારી માણસના પૈસાદાર હોવાથી જ સમાજ સમૃદ્ધ અને સુંદર બને છે. બાકી તમે સ્લીપર પહેરીને ફરતા હોય તમે મને શું દાન દેવાના હતા? આવી કથાઓ ક્યાં કરવાના હતા? કમાઓ. સંતાનોને તે ખોટી માર્ગદર્શનમાં ચડતા નહીં કે બહુ કમાવું નહીં, પૈસો મહત્વ નથી. બહુ જ મહત્વનો છે. હા ચોક્કસ પૈસાથી બધા સુખ ખરીદી શકાતા નથી, પણ ઘણા બધા દુઃખ ઓછા કરી શકાય છે. એ વાત તો સાચી જ છે સાહેબ. હા, વિવેક હોવો જોઈએ, તમારી લોભવૃત્તિ ન હોવું જોઈએ. તમારો 10% ભાગ તમારે 100% કાઢવો જોઈએ, પણ એ આપણે ના કરીએ. જો તમને એવી ઈશ્વર સાથે ફરિયાદ હોય તો હું તમને થોડાક આંકડા આપવા માંગુ છું કે તમે આ પૃથ્વી પરના કેટલા સુખી અને કેટલા સ્પેશિયલ માણસ છો. WHO ના આંકડા છે 2024ના. વિશ્વના 4 કરોડ લોકો એવા છે કે જે જોઈ શકતા નથી. તમે જો મને અને તમારા આજુબાજુના લોકોને જોઈ શકો છો તો તમે સુખી માણસ છો. વિશ્વના 5 કરોડથી વધુ લોકો, 6.7 કરોડથી વધુ લોકો એવા છે કે જે સાંભળી શકતા નથી. અને આપણે રસોડામાં રોટલી કરતા હોય ને આપણો વર ને આપણી સાસુ શું ગોસિપ કરી રહ્યા હોય ને એ આપણે સાંભળી શકીએ છીએ. જો તમે સાંભળી શકતા હો તો તમે પૃથ્વી પરના સૌથી સુખી માણસોમાંથી છો. તમે 3 ટાઈમ જમો છો, તમારી થાળી ફૂલ ભરેલી છે, તેમ છતાં તમે ફરિયાદ કરતા હો તો હું તમને કહું કે વિશ્વના 4.7 કરોડ લોકો ભોજન ન મળવાના કારણે મૃત્યુની નજીક જઈ રહ્યા છે. અહીંયા બેઠેલા લગભગ લોકો પાસે 1 અને 2 ઘર હશે જુદા જુદા પ્રકારના, તેમ છતાં તમને તમારું ઘર ગમતું નથી. તો વિશ્વના 160 કરોડ લોકો એવા છે કે જે તૂટેલી છત નીચે રહે છે. વિશ્વના 60, તમને તમારો પરિવાર ગમતો નથી તો મારે તમને કહેવું જોઈએ કે વિશ્વના લગભગ 15 કરોડ લોકો અનાધાર, નિરાધાર છે કે જેની આગળ પાછળ કોઈ નથી. તમારું બાળકને સ્કૂલે જવું ન ગમતું હોય તો એને સમજાવો કે વિશ્વના 26 કરોડ બાળકો એવા છે કે જેણે ક્યારેય સ્કૂલનો દરવાજો જોયો નથી. અહીંયા અત્યારે તમે આવ્યા હશો, સવારે તમે કોઈક જુદા ચપ્પલમાં હશો, તમારા ઘરમાં પહેરવાના સ્લીપર જુદા હશે, તમારા વોક કરવા જવા માટેના બૂટ જુદા હશે, લગ્નમાં પહેરવાના ચપ્પલ જુદા હશે, સામાન્ય રીતે રવિવારે ફરવા જવાના ચપ્પલ જુદા જુદા હશે. તમારા 7 કે 8 જોડી ચપ્પલમાંથી તમારે ચોઈસ કરવી પડી હશે કે મારે શું પહેરવું. તો હું તમને આંકડો આપું કે વિશ્વના 60 કરોડ લોકો એવા છે કે જેની પાસે પહેરવા માટે 1 જોડી ચપ્પલ પણ નથી, અને એમાં 30 કરોડ બાળકો છે. અને આ આંકડા ગાઝા, ઇઝરાયલ, યુક્રેનના યુદ્ધ પહેલાના છે, એટલે હવેના આંકડા તો આના કરતાં વધુ ધ્રુજાવી દેવા છે. તો પૂછો તમારી જાતને, આ બધામાં, આ યાદીમાં તમે છો તો તમે સુખી છો?
આભાર માનો ઉપરવાળાનો. બાકી તમે શું લાગે ન્યા ક્યાં બીબાની તાણ હતી? તમને આંખ નાક કાન તમને સારા માણસ બનાવ્યા, સારા સગામાં આપ્યા, સારી જ્ઞાતિમાં આવ્યા, સારા ધર્મમાં તમે આપ્યા, તમારા આજુબાજુ આપ્યા, સારા મિત્રો આપ્યા, સારું પહેરવાનું આપ્યું, સારું ઓઢવાનું આપ્યું, ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું. બાકી તમને મૂકી દીધા હોય તો ભિખારીની લાઈનમાં તમે ક્યાં ને જઈને કેસ કરવાના હતા?